આ ગોવિંદ બાપાના ઘરેથી ભચી માને બોલાવી લ્યો ને. સાંભળ્યું છે કે જમવાનું બહુ સરસ બનાવે છે. ભચીમાં ખેતસીને લઈને આવે છે, પરંતુ રાંધવા બનાવવા માટે જંગલમાં કોઈ જ સગવડ ન હતી, જેથી તેલનો જૂનો ડબ્બો લાવી તેના ઉપર ખીચડીના આંધણ મૂકવામાં આવતા. અને રોટલા ઘડવા માટે પાવડાને હાથાથી અલગ કરી ચૂલા ઉપર ઉલટો મૂકીને તેના ઉપર રોટલા બનાવવામાં આવતા. આમ પોતાના પરિવાર અને મા બાપથી દૂર રહીને શ્રમજીવી કચ્છી પરિવારે ખૂબ જ દુઃખ અને મહેનત કરીને દિવસોના દિવસો પસાર કર્યા. આજની આ નવી પેઢી માટે આ ખૂબ જ સમજણનો વિષય છે. ધીરે ધીરે બધો ઠામ ઠેકાણે પડવા લાગ્યો અને એક સમૂહ ધીરે ધીરે એક ગામ બનવા લાગ્યું. તે સમયે પીવાના પાણીની સમસ્યા પણ હતી. તેવામાં બાજુમાં શિહોલી ગામના રામામુખીએ કૂવામાંથી પાણી ભરવાની મદદ આપી અને આપણા બાપાઓ કાવડ માથે કરીને પાણી ભરીને લાવતા. ખરેખર આપણે બધાને શિવોલીવાળા રામામુખીનો ઘણો બધો સહારો છે. સાચી વાત છે જીવરાજભાઈ. રામામુખીનો ઋણ આપણે ક્યારેય નહીં ભૂલાય. હા ભાઈઓ, આપણે ભેગા થઈને ગામ તો વસાયું, તો ગામમાં એક મુખી હોવો જોઈએ. તો આપણે સૌગણ હિરજી સુરાણીને આપણે મુખી તરીકે નિમણૂક કરીએ છીએ. તો આપણે બધાને મંજૂર છે? હા, બીજું આપણે કરશન પુંજા સુરાણીને મતાદાર તરીકે નિમણૂક કરીએ છીએ. તો બધાને મંજૂર છે?